વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને સાથે તમારું બધાનું ફરી છે મારા એક નવા વ્લોગમાં. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આજ તો છે કારણ કે તુલસીમાના અને ઠાકર દાદાના વિવાહ. તો આપણે એ વિવાહમાં જવાનું છે. તો બધા એની સુધી બનેલા રહેજો, કારણ કે જો જઈશું એટલે તમને બધું દેખાડવામાં જ આવશે. ફુલેકામાં પહેલાં જઈશું, તો ત્યાં જઈશું તો તમને પહેલાં ત્યાં જ મળીશ. તો બધા કન્ટિન્યુ. અને બસ હવે જો આપણે ત્યાર પછી ગામમાં આવી ગયા છે. આ ગામનો ગેટ છે અને અમારા ગામમાં 3 જગ્યાએ ઠાકર દાદાના વિવાહના 3 ગેટ મૂક્યા હતા. જો અત્યારે તો જો આ નજારો આવો છે ને બાકી આમ આગળ પણ છે. તો તમે જો આપણે ગામમાં આવી ગયા છીએ ને આ બધા ગામમાં કન્ટિન્યુ અને આપણે રેડી કમ્પ્લીટ બધી જો કેવું શણગારે કરેલો છે. અને જરાક તમે શો જો અને પબ્લિક જો કેવી છે જરાક કોમેન્ટમાં કહેજો. તો બધા જો આપણે મિત્રો મળી ગયા તો જરાક કેવું છે જરાક સાંભળો. અને બસ હવે ત્યાર પછી જો આની પર ડીજે પણ આવી ગયું છે. ટ્રેક્ટરમાં રાખેલું ડીજે છે ને તમે પબ્લિક જ રાખજો. પબ્લિક કેવું છે અમારા શિવરજપુરનું જરાક કોમેન્ટમાં કહેજો. બાકી અમારા શિવરજપુરવાળાને તો ખબર જ હશે કે કેટલાક માણસો હતા એ, પણ છતાંય તમે જો વિડીયો જોઈ રહ્યા હોય ને કહેતા હોય કે આટલા માણસો છે તો જરાક કોમેન્ટમાં કહેજો. જો ડીજે ધબધબાટી વાગે છે ને તેની પાછળ બધાય બહાટી ડિસ્કો કરે છે. જો અત્યારે તમે જોઈ શકતા હશો. અને કેડિયું ભર્યા માણસ છે. જો ડિસ્કો તો તમારે આમ એમ કરે ને કે તમારે કાંઈ ઘટે જ નહીં. એમ જો ડિસ્કો જ પબ્લિક એટલો કરે છે, કારણ કે ઠાકર દાદાના વિવાહનો હરખ જ અમારા શિવરાજપુરને એટલો હતો ને. અમારા ગામમાં 22 વર્ષથી એટલે કે એમ 22 વર્ષથી લગ્ન નહોતા થયા અને ઓણ અમારા ગામમાં ઠાકર દાદાને તુલસીમાના વિવાહ થયા છે. તો હરખ કોને ન હોય. જો તો આવી રીતના કાંક છે. તો બધાએ કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને બાકી તમે આ બાકી જો અત્યારે પબ્લિક જો કેવડું પબ્લિક અત્યારે છે. અને આ એક જ ડીજે હતું. આ છે ઝરણનું સ્પેશિયલ ડીજે. અને એક ડીજે તો પાછળ હતું જે ફક્ત લેડીઝ માટે જ હતું અને આ ફક્ત જેન્ટ્સ માટે જ હતું. બાકી આટલું પબ્લિક જેન્ટ્સમાં છે તો લેડીઝમાં તો ઝાઝું જ હોઈ શકે ને. થોડુંક તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જો વિડીયો રેકોર્ડ કરવા દેવામાં આવશે તો. અહીંયા તો અમારે કાંઈ જણમાં તો કોઈ ના નથી પાડતું, પણ જો લેડીઝમાં કોઈ કાંઈ કે એવું કહેતો હોય થોડોક તમને બતાવવાનો પ્રયાસ કરીશ. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને. બાકી તમે આ બધું જો કેટલાક પબ્લિક અત્યારે નાસી રહ્યું છે. અને હું અત્યારે ચડી ગયો તો ડીજેમાંથી નવા જરીએ નથી આવતો. આ તો અત્યારે તમને વોઇસ ઓવર કરીને સંભળાવી રહ્યો છું. તો જોઈ શકાતા હશે તમે જો આ બધા કેવા ડીજેના તાલે તાલે બધા કેવા ડિસ્કો કરે છે ને. આમ જો બાકી પબ્લિક જો એ બાજુ અત્યારે લેડીઝો અત્યારે ડીજે લઈને હાલતા થઈ ગયા છે. ને જેન્ટ્સનું ત્યાંથી આગળ હતું ને લેડીઝ અને અત્યારે તમે જોઈ શકતા છો બહાટી પાયુનું ગીત આવ્યું છે ને તેમાં બધા જો કેવા બધા ઠેકડા મારે છે, ઉલ્લી પડે છે ને બહાટો આખા શિવરાજપુરે બોલાવ્યો છે. ને બધા 1-2-3 જણાએ ભાઈ કેવા નારા લગાવે ખબર છે કે હા મારું શિવરાજપુર, હા તો અમારે શિવરાજપુરની ભાઈ આવી જ મોજ છે. ને એ મોજ તમારે કરવી હોય તો આવવું પડે અમારે રેંગેલા શિવરાજપુર બાજુ. અને ગામડાની દેશી મોજ તો તમારે કરવી હોય તો તમારે ગામડામાં જવું પડે. ને એટલી સારી મોજ કરવી હોય તો રેંગેલું શિવરાજપુર. વધારે કોઈક શિવરાજપુરને જો અમારા ગામનો નજારો કેવો છે. ને આવજો ક્યારે કે આવો કાંક તહેવાર હોય ને ત્યારે તો જ તમને મજા આવશે કે શિવરાજપુરમાં કંઈક મજા. બાકી આને પર તો અત્યારે બધા કેવા બહાટો ડિસ્કો કરે છે. આમ પબ્લિક ક્યાંય જો હમાતું નથી. આમ કીડી વણે પબ્લિક તમારે ભેગું થઈ ગયું છે. અત્યારે જોઈ શકતા હશો તમે.
બહાટી તો બોલાતા હતા પણ તેની સાથે સાથે ફટાકડા પણ ફોડતા હતા. જો આ બે ત્રણ ભાઈઓ તમે જોઈ શકતા હશો. જો આવી રીતના કાકા ફટાક્યા ફોડતા હતા ને જો આવી જ રીતના જોયો ને કાકા ઘાઘરા એ ભેગા જ ફટાક્યા ફૂટી ગયા છે. જો કેવા ફટાક્યા ફૂટ્યા જરાક કોમેન્ટમાં કીધો ને અમારા શિવરાજપુરની કેવી મોજ છે એ પણ જરાક કોમેન્ટમાં કીધો એટલે ખબર પડે કે અમારું શિવરાજપુર હું મોજ કરાવે છે ને કેવી મોજ છે એમ. તો બધા જો અત્યારે બહુ બહાટો ડિસ્કો કરે છે. તો થોડોક આની સાથે તમે મિત્રો આનપા તો તમે જોઈ શકતા હશો. ડીજે તો એક બાજુ ઊભું રહ્યું ને આનપા તો લેડીઝે કર્યા છે રાહડા ચાલુ ને એ તે જો કાંક મસ્ત મજાના. અને આમ ગણો તો મેં તો આ રાહડા પહેલી વાર જોયા, મને અલગ પ્રકારના લાગ્યા કારણ કે આ કઈ રીતના હતા કંઈ ખબર નહોતી પડતી. તો જો તમે જુઓ ને કોને કોને આવા જોયેલા જરાક કોમેન્ટમાં કહેજો. બાકી મેં તો જો જોયેલા છે પહેલી વખત. બહાટ બોલાવે છે અને કેમેરા શૂટિંગનું પણ હતું. અત્યારે જો તમે જોઈ શકતા છો પબ્લિક ઘણું ખરું વધતું જ જાય છે. આમ ઘટવાનું નામ અંદર એટલે વધવાનું જે વધતું જ જાય છે એટલે કે એમ તો કેટલું પબ્લિક છે. અને હાય ભાઈ અને અમારા જેન્ટ્સે તો બનાવે બહાર. તો બધા ડિસ્કો બિસ્કો જડી કાંઈ કમ્પ્લીટ કરીને બધા હવે ઠાકર દાદા હવે તેના મંદિરે પાછા ગયા છે. આખા ગામમાં ફુલેગું ફેર્યું હવે આવતી રહ્યા છે. અને આ ફુલેગું કેવું છે જરાક કોમેન્ટમાં કહેજો. અને તો બધા સારું બધા જે કંટીલ જોડાયેલા રહેજો. હા તો જો અત્યારે ઠાકર દાદા તો તમને દેખાઈ ગયા છે. મેં ઝૂમ કરીને બતાવી દીધું છે ને તેમની ટોલકી કેવી છે જરાક કોમેન્ટમાં કહેજો. આ સાથે વ્લોગ આપણે પૂરો કરીશું. વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ પણ જરૂરથી જણાવજો. અને પસંદ આવી ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો. અને આ તો આપણો પહેલો ભાગ અને કમિંગ સૂન બીજો ભાગ આવે છે તો બીજો ભાગ પણ જોઈ નાખજો. તો સારું બધા બીજા ભાગમાં કન્ટિન્યુ જોડાઈ જજો. બીજો ભાગ આવે છે કમિંગ સૂન.